હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મિત્રો? મજામાં ને? તો ભાઈ આપણા ઘણા દિવસોથી આપણા વ્લોગ નહોતા આવતા, કેમ કે આપણે થોડા કામમાં બિઝી હતા ભાઈ. બરાબર, હવેથી આપણા રોજ કન્ટિન્યુ વ્લોગ આવશે, એટલે જોવાનું ભૂલતા નહીં બધાય. અને આપણે ભાઈ કાલ રાત્રે આપણે નીકળી ગયા હતા ગાડી લઈને, અને અત્યારે આપણે અશોક લેલનના શોરૂમે છીએ, થોડુંક કામ કરાવવાનું છે. તો આપણે સોનગઢ પહોંચી ગયા છીએ. તો આપણી ગાડી અહીંયા પડી છે અત્યારે. હમણાં મજૂરો આવશે પછી આપણે આનું કામ ચાલુ કરાવવાનું છે ભાઈ. થોડોક વોટર પંપ પૂરો થઈ ગયેલો છે, એ ચાલુ કરાવવાનો છે. એ નવો નાખવો પડશે એમ કહે છે. જો આપણે આ હોળ વ્હીલ લઈને આવ્યા છીએ, અને આપણી સાથે છે સમીર. બરાબર, એને પછી તમને મળવું. એ ભાઈ અત્યારે બહાર ગયા છે બાથરૂમમાં, આપણે પછી મળવું. આઠડો લઈને આપણે નીકળી ગયા છીએ ભાઈ. હમણાં હવે મજૂર આવે પછી આપણું કામ ચાલુ કરે. બરાબર, એટલે આપણા હવેથી ડેઈલી કન્ટિન્યુ બ્લોગ આવશે. બરાબર, એટલે બધા મિત્રો જોયા કરજો આપણા બ્લોગ. પહેલાં સપોર્ટ કર્યો એવો જ સપોર્ટ કરતા રહેજો પાછા આપણે. બરાબર, હવે તો ભાઈ આપણે મજૂરો આવી ગયા છે. બરાબર, ગાડીનું જો અહીંયા ખોલી નાખ્યું છે. અને અહીંયા આપણા સમીરભાઈ પણ આવી ગયા. જોયેલા મસાલો બનાવવા મળ્યા અત્યારમાં. શું કહેવો સમીરભાઈ? આમાં શું કામ શું કરાવવાનું છે? વોટર પંપ ફેલ થઈ ગયો. નવો નખાવાનો? નવો નખાવાનો. જો આ ખોલી નાખ્યું છે. એન્જિન ઓઇલ નખાવાનું છે. બધું કામ કરાવવાનું છે. હા હા, બતાવું તમને. અહીંયા વોટર પંપ ખોલેલો પડ્યો છે. આ નવો આવી ગયો છે. આ જૂનો હતો આપણો, ખરાબ થઈ ગયેલો. આ નવો આવી ગયો છે. હવે આ નાખવાનો છે. અમારું વોટર પંપ ખોલવાનું ચાલુ થઈ ગયું છે. આ ખોલીને ઓલા નવામાં નાખવાનું છે. અમારે સમીર બેસી ગયો માવો બનાવવા. અત્યારમાં આપણે એક ઉપર થઈ ગયું છે. બરોબર, એ ગાડી બરોબર થઈ નથી. સમીરભાઈ પાછળ આવી ગયા છે. હવે આપણે કંપનીની ગાડી લઈને ઉપડી ગયા છે જમવા અહીંયા હોટલ બાજુ. બરોબર, હવે ધીમે ધીમે વ્યાજ આવી જમી આવી અહીંયા હોટલે. પછી પાછા તમને મળે જમવા જઈ ચાલો. ફાઇનલી મિત્રો આપણી ગાડીમાં બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. બરોબર, ટેસ્ટ મારી લીધી છે આપણે, હકવીને જોઈ લીધું છે. ગાડી હવે ગરમ નથી થતી. આપણે ધીમે ધીમે નીકળી જઈએ હૈદરાબાદ બાજુ. બરોબર, તો અત્યારે આપણા સમીરભાઈ આંકવા બેસી ગયા છે. હવે નીકળી જઈએ ધીમે ધીમે. જો આવી દે અમારા સમીરભાઈ આંકે છે અત્યારે. ઘડીક ઘી આંકશે, ઘડીક અમે આંકશું. ધીમે ધીમે વ્યા જઈએ ભાઈ. હાલો ભાઈ, જો આપણે અહીંયા અશોક લેલનના શોરૂમેથી નીકળી ગયા. હવે હાલો જવા દેવી ધીમે ધીમે. હવે તો ભાઈ આપણો વારો આવી ગયો છે ગાડી ચલાવવાનો. બરોબર છે, આપણે ગાડી ચલાવી છે. સમીરભાઈ બેસી ગયા, આપણે તો નીકળી ગયા છે. ગાડી ચલાવી છે, ધીમે ધીમે જાવી છે. આવો કાંક રોડ છે અહીંનો. અત્યારે તો વ્યવસ્થિત કરી નાખ્યો છે. પહેલાં બહુ આ રોડ ખરાબ હતો. અત્યારે આપણે સોનગઢ વટી ગયા. ધીમે ધીમે જવા દઈએ હવે. બરોબર, બોર્ડરે જઈને મળીએ પાછા. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મહારાષ્ટ્રની બોર્ડરે. બરોબર, અહીંયા કાંટાની લાઈનમાં જો ગાડી અહીં ઊભી રાખી દીધી છે. બોર્ડર છે, આમ લાઈન થઈ ગઈ છે થોડીક. અહીંયા ત્યાં જો કાંટા થાય પછી આગળ હાલ છે. હાલો ધીમે ધીમે આપણો વારો આવ્યો છે આગળ જવાનો હવે. બરોબર, હવે આગળ વયા જઈએ ધીમે ધીમે. હાલો કાંટો બાટો કરી નાખ્યા અહીંયા. મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેવેલના ઘાટે પહોંચી ગયા છીએ. બરોબર, જો આગળના દેવેલનો ઘાટ છે. તો આપણે ધીમે ધીમે ચડવાનો છે. હવે સમીરભાઈ કે તું ચડાવી દે. હવે આપણે હવે ધીમે ધીમે ચડાવવાનો છે ઘાટ. બરોબર, જો આવો બધો ઘાટ છે. આમ દેખાડો સમીરભાઈ ઘાટ. આવો ઢાળ ચડવાનો છે. આપણે ધીમે ધીમે ચડવી. બરોબર ને ચડવી. તો ભાઈ આપણે ઘાટ ચડવી છે ધીમા ધીમા. જો આમ જો હવે કેવી ધીમે ધીમે હાલે છે. હાલે ઘાટ આપણે ચડાવી છે ધીમે ધીમે પહેલી વખત. બરોબર, સમીર કહેવાય તું ચડાય ઘાટ ધીમે ધીમે.
પહેલી વખત આપણે ચડાવી છે ઘાટ. હવે ન ભાઈ ધીમે ધીમે અડધો ઘાટ તો પૂરો થઈ ગયો છે. અહીંયા બધે આવું છે બધી ખાંડ ને એવું. હાલો હવે ઘાટ ચડીને પછી પાથે રાખવી, પાણી ભરી લેવી, ચા બા પી લેવી. હવે કાં સુધી હાલો તો હવે જવા દેવી આપણે પાર સુધી ધીમે ધીમે. ફાઇનલી મિત્રો આપણે ઘાટ ચડાવી દીધો છે બરોબર. પાર્થ હોટલ આવીને ઊભી રાખી છે. આપણે જોયું છે બી ટાયર બરોબર. ટાયર બહાર જોઈ નાખવી પછી જાવી ચા પાણી પી લેવી હવે આગળ અંદર હોટલમાં બરોબર. હવે અમારે સમીરભાઈ અહીંયા પાણી ભરે જો કેમ પણ પાણી ભરીને શું કરવાનું છે? ચા પીવાની છે. ચા પાણી પીને પણ તમારે રાખવાનું છે. હવે સમીર રાખશે ભાઈ ચા પાણી પીને બરોબર. અમે ઘાટ બાટ તો સડી ગયા ક્યારના. તો ભાઈ આપણે મણમાળ પહોંચવા આવ્યા છીએ બરોબર. અત્યારે રાતના 11:30 જેવું થઈ ગયું છે. આપણે અત્યારે સમીર ગાડી હાકે છે જોઈ લે બરોબર. આપણે જઈવી જ છીએ હજી ઓન ધ વે જ છીએ. આપણે ધીમે ધીમે જઈએ છીએ હજી. આપણે કાંઈક એક સારી હોટલ આવે રાખીને જમી કાઢવી પછી સુઈ જવાનો વિચાર છે. હવે ધીમે ધીમે જઈએ હવે પછી હોટલે મળવી પાછા તમને. જો ભાઈ આપણું આવી ગઈ છે દાલ ફ્રાય. સમીર બેસી ગયો છે એટલે દાલ ફ્રાય આવી ગઈ. ડુંગળી બનાવી નાખી છે. જેઠાલાલ જોતા જોતા જમવાનું ચાલુ કરી દેવી. હવે રોટી આવે એટલે હાલો દાલ તડકા. તો જો હવે આપણે જમી કાઢવીને ગાડી આવી ગયા છે. હવે આપણે સૂઈ જઈશું. હવે કરશું આપણે વિડીયોનું એડિટિંગ. વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળવી તમને કાલે નવા બ્લોગ.